ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા આઇકોનિક રોડ તેમજ હાઈ માસ્ટ પોલના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષની આક્રમકતાથી તોફાની બની હતી। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં પાલિકાના સભાખંડ ખાતે મળી હતી, જેના પ્રારંભે જ પાલિકા વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદીએ શહેરની સમસ્યાઓ અંગે તેઓને પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનું કહી વિપક્ષી સભ્યોએ શાંત પાડ્યા હતા, જે બાદ એજન્ડા પરના વિવિધ 29 મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ હતી। વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ખાતે લાગણી દુભાય તે અંગે ગંદકી હોવાનું જણાવી પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ધ્યાન આપવામાં આવે એવી રજૂઆત કરતા તમામ માટે સહમતિ દર્શાવી હતી, જે બાદ આઇકોનિક રોડ તેમજ તેના પોલ તેમજ વોર્ડ નંબર 6ના હાઈ માસ્ટર પોલ સ્પેસિફિકેશન મુજબના ન હોવાનું જણાવી શાસક પક્ષ ભ્રષ્ટાચાર કરતો હોવાનો પણ આક્ષેપ કરી તપાસ સમિતિ નીમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો। તે દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામોને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાના પણ આક્ષેપ કરાયા। આઇકોનિક રોડ છે, એ આઇકોનિક રોડ પર લાગેલા જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેમાં થયેલ ભ્રષ્ટાચાર હોય કે પછી મક્તમપુર વિસ્તારના અંદર જે હાઈ માસ્ટ લાગેલા હતા એના અંદર જે ભ્રષ્ટાચાર થયા છે એ તમામ ભ્રષ્ટાચારના ઉપર સવાલ જવાબ કર્યા, ત્યારે શાસક પક્ષે તમે જોયું છે કે જવાબ આપવાની જગ્યાએ હંમેશા એ જે પણ મુદ્દા હતા એને ભટકાવવાનો પ્રયાસ કર્યો છે, અને જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે, લોકોને ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે। જે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી, જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય, અધિકારી હોય, જે પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ। આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે, ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી। ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે, આ ખોટું છે। પબ્લિકને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે, એ પણ ખોટું છે।